આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો ડ્રાય રન એટલે કે રસી આપવાની પ્રક્રિયાનો પૂર્વ અભ્યાસ આજે હાથ ધરવામાં આવ્યો છે. ખેડૂતો અંગેના મુદ્દાઓના સમાધાન માટે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે આજે નવી દિલ્હીમાં 8મા તબક્કાની બેઠક યોજાશે. દેશ અને વિદેશમાં કોરોના કાળમાં આયુષ ઉત્પાદનોની માંગણી 3 ગણી વધી છે. 16મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આવતીકાલે વર્ચ્યુઅલ રીતે આયોજન કરાશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે સત્તાના નિયમ મુજબ હસ્તાંતરણ માટે તેઓ પ્રતિબદ્ધ છે. સમાચાર વિગતવાર. સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો ડ્રાય રન એટલે કે રસી આપવાની પ્રક્રિયાનો પૂર્વ અભ્યાસ આજે હાથ ધરવામાં આવ્યો છે. આ પૂર્વ અભ્યાસ 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 736 જિલ્લાઓમાં હાથ ધરાઈ રહ્યો છે. રસીકરણની પ્રક્રિયામાં આવનારી સંભવિત મુશ્કેલીઓ ઓળખી કાઢવા માટે આ પૂર્વ અભ્યાસ હાથ ધરાઈ રહ્યો છે, જેમાં લાભાર્થીઓની નોંધણી, સઘન આયોજન, નિર્ધારિત રસીકરણ કેન્દ્રો વગેરેનો જિલ્લા મેજિસ્ટ્રેટના નેતૃત્વમાં અભ્યાસ હાથ ધરાશે. આ પૂર્વ અભ્યાસમાં રાજ્ય, જિલ્લા ઘટક અને હોસ્પિટલ સ્તરના અધિકારીઓને રસીકરણ અંગેના બધા જ તબક્કાની માહિતી અપાશે. અમારા સંવાદદાતા જણાવે છે કે પ્રત્યક્ષ રસીકરણ કેન્દ્ર ખાતે રસી આપવાની કામગીરી માટે 1,70,000 વેક્સિન આપનાર અને 3 લાખ રસીકરણ ટીમોને તાલીમ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે ગત 2 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રસીકરણનો પૂર્વ અભ્યાસ હાથ ધરાયો હતો. ખેડૂતો અંગેના મુદ્દાઓના સમાધાન માટે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે આજે નવી દિલ્હીમાં 8મા તબક્કાની બેઠક યોજાશે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે 4 જાન્યુઆરીએ યોજાયેલી બેઠકમાં જણાવ્યું હતું કે ખેડૂત સંગઠનો 3 કૃષિ કાયદા અંગે મુદ્દાવાર ચર્ચા કરે, પરંતુ કોઈ સમાધાન ન થવાને કારણે ખેડૂત સંગઠનો આ 3 કાયદાઓ રદ કરવાની માંગણી કરી રહ્યા છે. કૃષિમંત્રીએ કહ્યું કે સરકારે ખેડૂતો નેતાઓને વારંવાર આશ્વાસન આપ્યું છે કે તેમના આ મુદ્દાઓનું નિરાકરણ માટે સરકાર પ્રતિબદ્ધ છે. બંને પક્ષોએ શાંતિપૂર્વક સમાધાન માટે સકારાત્મક વાતચીત માટે આગળ આવવાની જરૂર છે. શ્રી તોમરે દોહરાવ્યું હતું કે ટેકાના ભાવ અને એપીએમસીની પ્રક્રિયા પહેલાની જેમ જ ચાલુ રહેશે. દેશ અને વિદેશમાં કોરોના કાળમાં આયુષ ઉત્પાદનોની માંગણી 3 ગણી વધી છે. કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ યેસો નાઇકે કહ્યું છે કે કોરોના કાળમાં 100થી વધુ દેશોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ દવાઓનો ઉપયોગ થયો છે અને વધી રહ્યો છે. ગઈકાલે ઝાંસીમાં કેન્દ્રીય આયુર્વેદ સંશોધન કેન્દ્રમાં 2 નવા વિભાગોનું ઉદઘાટન સમારંભમાં તેઓ બોલી રહ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ આ બંને ભવનનો અંદાજે 14 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવી રહ્યો છે. અમારા સંવાદદાતા જણાવે છે કે બુંદેલખંડ ક્ષેત્રમાં ઘણી ઔષધીય વનસ્પતિઓ આવેલી હોવાથી આયુર્વેદિક દવાના સંશોધનમાં મદદ થવાની સાથે સાથે નવી રોજગારીની તકોનું નિર્માણ થઈ શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રોફેસર ચિત્રા ઘોષના અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે સદગત શિક્ષણ અને સમુદાય સેવા ક્ષેત્રે આપેલું યોગદાન હંમેશા યાદ રહેશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝની ફાઇલ બાબતે સદગત ચિત્રા ઘોષ સાથે ઘણી વખત ચર્ચા કરી હતી. રાજસ્થાનમાં બર્ડ ફ્લૂના કારણે 6 જિલ્લાઓમાં 300થી વધુ પક્ષીઓના મૃત્યુ નિપજતા અત્યાર સુધીમાં રાજ્યમાં 1,600થી વધુ પક્ષીઓના મૃત્યુ નિપજ્યા છે. રાજસ્થાન પશુપાલન વિભાગના નિયામક ડોક્ટર વિરેન્દ્રસિંહે જણાવ્યું છે કે ભોપાલની પ્રયોગશાળામાં પક્ષીઓના મૃત્યુદેહોનો 140 નમૂનાઓ મોકલવામાં આવ્યા છે, જેનો અહેવાલ હજી મળ્યો નથી. તેમણે કહ્યું કે અત્યાર સુધી કાગડાઓમાં બર્ડ ફ્લૂ થયો હોવાની વાતને પુષ્ટિ મળી છે, પણ મરઘાઓમાં આ રોગ ફેલાયો હોવાનો અહેવાલ નથી. દરમિયાન વન વિભાગ અને સંબંધિત અધિકારીઓએ પ્રાણી સંગ્રહાલયમાં તકેદારી રાખવાની શરૂઆત કરી છે. દરમિયાન ઓડિશા સરકારે બર્ડ ફ્લૂને લગતા નાગરિકોના પ્રશ્નોના જવાબ આપવા તથા માર્ગદર્શન આપવા રાજ્યકક્ષાનો નિયંત્રણ કક્ષ કટક ખાતે શરૂ કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ.
કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આવતીકાલે વર્ચ્યુઅલ રીતે આયોજન કરાશે. આ વર્ષે સંમેલનનો વિષય છે આત્મનિર્ભર ભારતમાં યોગદાન. પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે અને સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી મુખ્ય મહેમાન પદે હશે. આ પ્રસંગે યુવાનો માટે આયોજિત ઓનલાઈન સ્પર્ધા ભારતને ઓળખોના વિજેતાઓની પણ જાહેરાત કરવામાં આવશે. ઉદઘાટન સત્ર બાદ અન્ય 2 સત્રો હશે. પ્રથમ સત્રમાં આત્મનિર્ભર ભારતમાં ભારતીય પ્રવાસીઓની ભૂમિકા વિષય અંતર્ગત વિદેશમંત્રી અને વાણિજ્ય તથા ઉદ્યોગમંત્રી સંબોધન કરશે. બીજા સત્રમાં કોવિડ રોગચાળા બાદની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે, જેમાં આરોગ્ય, આર્થિક, સામાજિક અને આંતરરાષ્ટ્રીય સંબંધોને કેન્દ્રમાં રાખી ચર્ચા કરવામાં આવશે. આ સત્રમાં આરોગ્યમંત્રી અને વિદેશ રાજ્યમંત્રી સંબોધન કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રવાસી ભારતીય દિવસના સમાપન સમારોહમાં સંબોધન કરશે. વર્ષ 2020-21 માટે પ્રવાસી ભારતીય સન્માન વિજેતાઓના નામોની પણ જાહેરાત કરવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે સત્તાના નિયમ મુજબ હસ્તાંતરણ માટે તેઓ પ્રતિબદ્ધ છે. અમેરિકાની વોશિંગ્ટનમાં આવેલી સંસદ ઉપર શ્રી ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કરેલા હુમલા અને તોફાન બાદ એક દિવસ પછી શ્રી ટ્રમ્પે આ મુજબ જણાવ્યું છે. ડેમોક્રેટ પક્ષના સાંસદોએ શ્રી ટ્રમ્પનો વિધિવત કાર્યકાળ પૂરો થયા તે પહેલા અમેરિકન સંસદમાં બનેલા બનાવોના પગલે શ્રી ટ્રમ્પને મળી પદ પરથી ખસેડવાની માંગણી કરી હતી. તેના પ્રતિભાવમાં રિપબ્લિકન પક્ષના વડાએ શ્રી ટ્રમ્પના સમર્થકોએ અમેરિકન સંસદ ખાતે કરેલા તોફાનોને વખોડી કાઢ્યા છે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 96.39% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 20,000થી વધુ દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 1,37,000થી વધુ થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 18,139 કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 1,04,00,000થી વધુ થઈ છે. અત્યારે દેશમાં કોવિડના એક્ટિવ કેસની સંખ્યા 2,25,000 છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 234 દર્દીઓના મોત નીપજતા કુલ મૃત્યુઆંક 1,50,570 થયો છે. કેન્દ્ર સરકારે વર્તમાન ખરીફ ઋતુમાં ગુજરાત સહિત 20 રાજ્યોમાંથી 5,21,00,000 ટન ડાંગરની ખરીદી કરી છે. સરકારે લઘુત્તમ ટેકાના ભાવે ડાંગરની કરેલી ખરીદીના લીધે 67,89,000 જેટલા ખેડૂતોને લાભ થયો છે. આ ઉપરાંત સરકારે 2,78,000 ટન મગ, અડદ, સોયાબીન તથા મગફળીની કરેલી ખરીદીના લીધે 48,000થી વધુ ખેડૂતોને લાભ થશે. આઈઆઈટીમાં પ્રવેશ માટે લેવાતી JEE એડવાન્સ પરીક્ષા આગામી 3 જુલાઈ 2021ના રોજ લેવાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે જણાવ્યું હતું કે JEEની પરીક્ષા માટે 75% લાવવા ફરજિયાત છે. જોકે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ 75%ના માપદંડને રદ કરાયો છે. ઉલ્લેખનીય છે કે JEE મેઇન્સ પરીક્ષા એક વર્ષમાં 4 વખત લેવામાં આવે છે. આ પરીક્ષા વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર ઉપર જઈને આપવી પડશે. મુંબઈના નહેરુ વિજ્ઞાન કેન્દ્રમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન કાર્યનો પરિચય આપતા ડિજિટલ ટ્રિબ્યુટ ટુ ફાયર ઓફ ધ નેશન પ્રદર્શનનો આરંભ થયો છે. વિજ્ઞાન કેન્દ્રના વડા સતીશ સહાનીએ પ્રદર્શનનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે ગાંધીજીના વિવિધ સિદ્ધાંતો અને કાર્યો દર્શાવવા ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો ડ્રાય રન એટલે કે રસી આપવાની પ્રક્રિયાનો પૂર્વ અભ્યાસ આજે હાથ ધરવામાં આવ્યો છે. ખેડૂતો અંગેના મુદ્દાઓના સમાધાન માટે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે આજે નવી દિલ્હીમાં 8મા તબક્કાની બેઠક યોજાશે. દેશ અને વિદેશમાં કોરોના કાળમાં આયુષ ઉત્પાદનોની માંગણી 3 ગણી વધી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.